દોસ્તો નમસ્કાર, હું મેહુલ વ્યાસ ધ ગુજરાત રિપોર્ટમાં આપનું સ્વાગત કરું છું. અત્યારે છે ને આ દેશની અંદર સૌથી મોટો એટલે વિશ્વનો પ્રશ્ન થઈ ગયો. દેશમાં તો એલપીજી નું ચાલી રહ્યું છે અને ખાસી બધી તકલીફોની બધી વિગતો સામે આવે છે. પણ બહુ મજાનો જે વાત છે એ છે આ બેન્જામિન નેતન્યાહુ, આપણા નરેન્દ્ર દામોદરદાસ મોદીના મિત્ર, બીજા મિત્ર. પહેલા નંબર પર તો ટ્રમ્પ આવે, ડોનાલ્ડ ટ્રમ્પ. પણ બીજા નંબર પર જેમનું નામ હમણાં જે પપ્યો બપ્યો કરીને આવ્યા છે ઇઝરાયલ જઈને, પછી પપ્યોનું તો થઈ ગયું, પણ પછી એ જેવા પાછા આવ્યા એટલે પછી ત્યાં યુદ્ધ શરૂ કરી નાખેલો. તો ઈરાન પર કયા કારણસર એ લોકોએ યુદ્ધ શરૂ કર્યું, શું કામ 160 માસૂમ બાળકીઓને મારી નાખી, આ બધી જ કોઈ વિગતો આપણને એટલે હજી સુધી તો સ્પષ્ટ ખબર નથી પડી કે ટ્રમ્પ અને આ નેતન્યાહુને ઈરાન પર હુમલો કરવાનું કારણ શું. કારણ કે રોજ નવા નવા કારણો આપે છે, ભરવાઈ ગયા છે એ લોકો જે કંઈક એવું બધું કહેવાય. પણ એ બધાની વચ્ચે જે મહત્વની વાત છે ને કે આ બેન્જામિન નેતન્યાહુ મરી ગયો છે એવી જે અફવા ઉડી છે, અને એના પછી એ અફવાના નિરાકરણ માટે એ જે ઇઝરાયલની જે બધી તંત્ર છે એ ધંધે લાગ્યું છે. બહુ મજાની ઘટનાઓ થઈ રહી છે. એટલે તમને કહું ને તો 4 દિવસ પહેલા કે ઇઝરાયલના તેલ અવીવમાં એક રિપોર્ટર રિપોર્ટિંગ કરતો હતો કે ભાઈ એક પાછળ એક જગ્યા બતાવી કે જ્યાં બધું મિસાઇલ હુમલામાં, એટલે ઈરાને કરેલા મિસાઇલ હુમલામાં જગ્યા ખંડેર બની ગઈ છે. અને રિપોર્ટરે ત્યાંથી એવું કીધું, ભારતીય મૂળનો જ પત્રકાર હતા, એટલે એણે કીધું કે અહીંયા જ છેલ્લી વખત નેતન્યાહુ કોઈક મિટિંગ માટે આવ્યા હતા અને એના પર આ હુમલો થયો છે. અને પછી એમના કોઈ ખબર અંતર છે નહીં નેતન્યાહુના. એટલે આવો સમાચાર આવ્યો પછી એ પત્રકારની તો ધરપકડ કરી લેવામાં આવી. કારણ કે આમે ઇઝરાયલમાં અત્યારે એવી હુકમશાહી છે કે ત્યાંનો સામાન્ય નાગરિક પણ ત્યાંનો કોઈ પણ વિડીયો પોતાના સોશિયલ મીડિયા પર નથી મૂકી શકતો. અને પત્રકારોએ પણ મોટાભાગની ઘટનાઓ સરકારને બતાવીને પછી જ બહાર રિલીઝ કરી શકે છે. એટલું બધું સેન્સરશિપ છે. જેવું આપણા ત્યાં ગોદી મીડિયા છે, પણ ત્યાં મીડિયા પર એ લોકો ઘોડી થઈને બેઠા, એટલે ચડી બેઠા છે. હવે એના પછી અચાનક આ અફવા ઉડી કે ભાઈ નેતન્યાહુ માર્યો ગયા છે. એટલે હવે એનું ખુલાસો કરવા માટે થઈને એક વિડીયો રિલીઝ કરવામાં આવ્યો, જેમાં નેતન્યાહુ એમના જે ઇઝરાયલના ઝંડાની આગળ ઊભા છે, જેવી રીતે આપણે મોદી સાહેબ તિરંગાની પાછળ બેકગ્રાઉન્ડ હોય ને આગળ ભાઈઓ કહે છે ને ભાઈઓ બહેનો, એવું રીતનું એક આખું ભાષણ એને રિલીઝ કરી, ક્લિપ રિલીઝ કરી. હવે એ ક્લિપ રિલીઝ કરીને તો એમાં એક જગ્યાએ એમના હાથની અંદર 6 આંગળીઓ દેખાતી. એટલે લોકોએ પકડી પડ્યું કે આ એઆઈ જનરેટેડ છે. એટલે એ ચર્ચાઓ ચાલુ થઈ કે નેતન્યાહુ જીવતા હોય તો પછી હવે 6 આંગળી, કારણ કે એઆઈમાં ઘણી વાર એવું થાય, એઆઈ એવી વસ્તુ છે કે એકદમ પરફેક્ટ ના બનાવે, અને એમાં ફ્રેમ બાય ફ્રેમ જોતા જઈએ ને ત્યારે ખબર પડે કે ક્યાં ક્યાં ભૂલો કરી. ઘણી જગ્યાએ અત્યારે એટલું બધું તો હાઈટેક નથી થયું એઆઈ, એટલે તમે પકડી શકો કે એઆઈ જનરેટેડ કંઈક છે. એટલે આ આશંકા ઊભી થઈ એટલે ગઈકાલે ફરીથી નેતન્યાહુ એક કોફી શોપની અંદર કોફી પી રહ્યો છે અને ત્યાં લોકોની સાથે વાત કરી રહ્યા છે. એ રીતનો એક વિડીયો આ લોકોએ રિલીઝ કર્યો. જુઓ, એ વિડીયો આ છે, જેની અંદર નેતન્યાહુ તેના કોફી શોપના સ્ટાફને કહી રહ્યા છે અને બધું ત્યાં એ લોકોની લેંગ્વેજમાં વાત કરી રહ્યા છે. મૂળ ראש הממשלה אומרים ברשת שאתה בכלל מת? אני מת על קפה, אתה יודע מה? אני מת על העם שלי. איך הם מתנהגים, פנטסטי. אתה רוצה לספור את מספר אצבעות? אתה יכול להראות לנו? એટલે એની અંદર એમણે પોતાની બંને આંગળીઓ 5 જ, હાથમાં 5 જ, એટલે 4 આંગળીની એક અંગૂઠો જ છે, વધારાની કોઈ આંગળી નથી, એવું બધું કરીને હું સ્વસ્થ છું અને હું ખુશ છું. આ લોકો જે બધી અફવાઓ ફેલાઈ રહ્યા છે બહુ ખોટી છે, આ પ્રકારની જ વાતો કરી છે કે ઈરાનને તો અમે બતાવી દઈશું. અને આ વિડીયો એ લોકોએ રિલીઝ કર્યો. એટલે કાલે બધી જગ્યાએ ચાલુ થયું કે ના ભાઈ, પેલો જે એઆઈ જનરેટેડ વિડીયોની વાત કદાચ ખોટી હતી, એવું ગઈકાલ સુધી ચાલ્યું. હવે એના પછી લોકો જે છે કે તમે આમાં શોધી કાઢ્યું કે આ એઆઈ જનરેટેડ વિડીયો છે. એટલે એના પણ આજે ક્લિપ્સ શરૂ થઈ ગયા છે. લોકોએ રોકીને ચેક કર્યો છે કે જેની અંદર એમને ઘણા બધા પોઈન્ટ શોધ્યા છે. એમાં હું એ પણ વિડીયો છે તમને બતાવું આના પછી, કે આ જે લોકોએ શોધ્યો છે આવા વિડીયો અત્યારે લોકો શેર કરી રહ્યા છે, જેમાં એમને બહુ ધીમેથી, એટલે પહેલું તો એ કોફી જે છે, એ જે કોફી ઉફાળી
છલોછલ ભરેલી છે, છતાંય છલ કઈ નથી. જુઓ, એટલે ત્યાં આટલી આવી થઈ રહી છે, હલી રહી છે, પણ એ એક ટીપુય નીચે ના પડ્યું. એના પર લોકોને શંકા છે. પછી નેતન્યાહુ એક સીપ લે છે, ઘૂંટ પીવે છે, છતાંય એનું લેવલ કોફીની અંદર કપની અંદર એટલું ને એટલું જ રહે છે. અને આ ત્રીજી ઘટના લોકો કહે છે કે આ જે જેકેટમાં હાથ નાખ્યો એ પહેલા જ જેકેટ હલવા માંડે. જેકેટની અંદર હાથ નાખતા પહેલા એટલે લોકો આવું. અને કેટલાક લોકોએ તો આ ગ્રુકને પૂછ્યું છે, જે પેલું એલન મસ્કનું છે, એક્સનું ગ્રુક, જે ભલભલી પથારીઓ ફેરવી રહ્યું છે, એમાં ગ્રુકને પૂછ્યું તો ગ્રુકે પણ આ જે વિડીયો રિલીઝ કરવામાં આવ્યો છે ઇઝરાયલ દ્વારા, એની અંદર શંકા ઊભી કરી છે કે આ પણ કદાચ એઆઈ જનરેટેડ હોય એવી પૂરી શક્યતાઓ લાગે. એટલે આવી રીતનું અત્યારે ચાલે છે. એટલે નેતન્યાહુ ખરેખર ખબર નથી પડતી કે નેતન્યાહુ છે, જીવે છે કે નથી જીવતો. અને ઈરાન, એ બાજુ આપણા ડોનાલ્ડ છે, ચાચા ડોનાલ્ડ, આ તો ફાધરલેન્ડ વાળા હતો, પેલા તો કાકા કહેવાય ને અમેરિકા વાળા, ડોનાલ્ડ ટ્રમ્પ, એ કહી રહ્યા છે કે ભાઈ જો અમારા ત્યાંનું તેલ જે છે. દોસ્તો, 1 મિનિટનો તમારો સમય લેવા માંગુ છું. આપણે આગળ વધીએ કાર્યક્રમમાં એના પહેલા એક અપીલ કરવા માંગુ છું કે ધ ગુજરાત રિપોર્ટ એ સ્વતંત્ર પત્રકારત્વ કરતું સમાચાર માધ્યમ છે. અમે કોઈ પણ રાજકીય પક્ષનો એજન્ડા કે કોઈ વ્યક્તિ કે સંસ્થાનો એજન્ડા લઈને ચાલતા પત્રકારો નથી, અથવા સંસ્થા પણ એ પ્રકારની નથી. અમે પ્રો પીપલ અને રાજ્યના નાગરિકોના પ્રશ્નો માટે એમને વાચા આપવા માટે કામ કરતી સંસ્થા છીએ. અને એના માટે અમારે એક આર્થિક સહયોગની જરૂર છે, જેના માટે અમે જોઈનનું બટન આપણા યુટ્યુબ પ્લેટફોર્મ માટે અમે બનાવેલું છે. આપ સૌને એક વિનંતી છે કે અમારા આ સ્વતંત્ર પત્રકારત્વને આર્થિક સહયોગ આપવા માટે એ જોઈનનું બટન દબાવો અને અમને આર્થિક મદદ આપના તરફથી શક્ય હોય એટલી પહોંચાડવાનો પ્રયાસ કરશો તો અમને આનંદ થશે. થેન્ક યુ વેરી મચ. હવે આપણે આગળનો કાર્યક્રમ જે છે એ જોઈએ. એ તો અમે અમારે ત્યાં થઈ રહ્યા છે. અમેરિકા વાળાને તેલની, ક્રૂડ ઓઇલની બહુ જરૂરિયાત ને માથાકૂટ નથી. એટલે જે દેશની હાલત ખરાબ થઈ હોય, આ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ કરવાના કારણે, જેના પર ઈરાક નજર રાખીને બેઠી છે, તો કે જે દેશને તકલીફ હોય એ પોતાની રીતે ત્યાં પોતાનું આર્મી બાર્મી મોકલે ને એમને જે કરવું એ કરે. એટલે મૂળ ટ્રમ્પે રાયતું ફેલાઈ દીધું, હુમલો કરી નાખ્યો, ખેમેનીને મારી નાખ્યા, અને પછી હવે જયારે ફસાયું છે બધું, તો બધાને પોતાના હાલ પર છોડી દીધા કે તમે તમારી થાય કરી લેવાનું. આ જ ડોલારની ટર્મ છે, કારણ કે પછી આના મિત્ર ખરા ને, એટલે બધા એક સરખી જ કેટેગરી ભેગી થઈ. એટલે આ બધું તો નેતન્યાહુનું તો હજી ખબર નથી પડી રહી કન્ફર્મ શું છે. એટલે તમને કદાચ જોઈને તમને જો રસ હોય તો વર્લ્ડમાં જે ચાલી રહ્યું છે જીઓ પોલિટિક્સમાં, એમાં આ કારણ કે નેતન્યાહુ આવા સમયે જો એક્સપાયર થઈ પણ ગયા હોય ને તો પણ જાહેરાત કરી ના શકે, ઇન્જર્ડ હોઈ શકે, કંઈ પણ હોઈ શકે. અને આની અંદર અત્યારે કશું જ કહી શકાય એવું નથી. હું છેલ્લા આજે યુદ્ધનો 17મો દિવસ છે. ભારતની અંદર ઠેર ઠેર ગેસના ભયંકર પ્રોબ્લેમ્સ છે. બધી જ રીતે લોકો પોતપોતાના રસ્તા કાઢી રહ્યું છે. અમદાવાદમાં જ કોર્પોરેશન બધા હોસ્ટેલ વાળાને લોકોને 1000 છાણાઓ આપવાના છે. આ બધાની સામે સરકાર તો એવું જ કહી રહી છે કે ના, ગેસનો કોઈ પ્રોબ્લેમ નથી, પેટ્રોલનો પ્રોબ્લેમ નથી. હવે બીજી બાજુ ઈરાનના મંત્રીઓ કહી રહ્યા છે કે જે અત્યારે 90ની આસપાસ પહોંચ્યો છે પ્રતિ બેરલનો ભાવ, $90, એ 200 સુધી જશે. એટલે શું થવાનું છે કઈ એક્ઝેક્ટ કોઈ જગ્યાએ પિક્ચર ખબર નથી પડતી. ઇવન આ યુદ્ધ ક્યારે રોકાશે એની પણ ખબર નથી પડતી. ગઈકાલે જ અત્યારના ઈરાનના એક મંત્રીએ કીધું કે ભાઈ અમને ભારતના લોકો તરફથી બહુ સમર્થન મળી રહ્યું છે. ભારતની સરકાર માટે તો કશું બોલ્યા નથી, કારણ કે આપણે જયા હતા મોદી સાહેબ, ભગવા કલરનું કપડાં પહેરીને ભાભી આવ્યા હતા એમના, પછી એમના ભાઈ, એ બધું કરી આવ્યા હતા. એટલે હવે આપણી તો વિદેશ નીતિ જબરજસ્ત ચાલે છે કે આપણે કઈ બી કરી શકીએ. એમાં મોદી સાહેબની કેટલી મજબૂરીઓ હોય એ તો આપણને ખબર ના હોય, કારણ કે આપણે એટલું બધું રાયતું ફેલાયું છે ને, તો ઝોલોય ભરતા હોય કદાચ કે ચલો હવે બહુ થયું, હવે ત્યારે ઝોલો ઉઠાઈને ભાગવું પડે. મોદી સાહેબનું કંઈ ખબર નથી પડી રહી. અને ઘણા મેં જે બધા આના જાણકારો છે એ બધાના વિડીયો જોયા, પણ કોઈની પાસે આ યુદ્ધ ક્યારે સમાપ્ત થશે એનો કોઈ ચોક્કસ કે આછો પાતળો અંદાજ નથી. કારણ કે ઈરાન હવે મરણ્યું થયું છે. એટલે ઈરાન તો આ સ્પષ્ટ ના જ પડી જાય છે કે ભાઈ અમે તો રોકીશું જ નહીં. હવે તો તમે કાં તો ટ્રમ્પ આવીને કહે કે ભાઈ અમે આ ભૂલ કરી,
અમે વગર કામનો હુમલો કર્યો, તમારા ત્યાંનું વગર કામની ખુવારી કરી, અને ટ્રમ્પ કે એવું નથી. ટ્રમ્પ શું કહે છે એ ટ્રમ્પના માણસોને નથી ખબર હોતી, જે રીતે આપણા સાહેબ કહે છે. પેલું નતું આપણે કીધું, અત્યારે વાયરલ થઈ ગયું છે પેલું, નાળામાં ત્યાં પાઇપ નાખીને તગારું ઊંધું નાખીને પછી એમાંથી ટોટી નાખીને ગેસ કાઢ્યો, ચા બનાવતા હતા. હવે એ બોલતા હતા અને બોલ્યા જ છે, એ વખતે ડંકાની ચોટ પર બોલ્યા છે. પણ પછી ધીરે ધીરે એમને અત્યારે, કારણ કે આ ગેસના પ્રોબ્લેમના કારણે આખા દેશમાં જાત જાતના મીમ્સ બની રહ્યા છે, અને લોકો પોતાના પેલા ખાલી ગેસના બોટલ લઈને કોઈ પણ ગટર કે નાળું હોય એની પાસે પહોંચી જાય છે અને રીલ બનાવે છે, વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. તો હવે આ મોદી સરકારને આટલું બધું અપમાન ક્યાંથી સહન થાય? એ બોલે એટલે બ્રહ્મ વાક્ય હોય, એ બોલી ગયા છે બોલી ગયા છે. પણ હવે એને લઈને તમારે મજાક ના કરે, કારણ કે સરકાર હવે એ મજાક કરનારાઓ પર પણ તબાહી કરી રહી છે. કે સરકાર તમારી સાથે મજાક કરે તો ચાલે, તમને મોંઘવારી, બેરોજગારી કે જે કંઈક બધું જ તમને કરી આપે એ બધું ચાલે, બાકી એ ગમે એટલું ફેંકે તમારે એના ઉપર કોઈ જ જાતની કોમેન્ટ નહીં કરવાની. એવું એક સંદેશો આપી દીધો છે. કારણ કે ઉત્તર પ્રદેશ જે છે, યુપીના સિગરા થાના ક્ષેત્રની અંદર કેટલાક છોકરાઓ ભેગા થયા અને આવી રીતે એમ કે બનાવીએ કે વિરોધ પ્રદર્શન કરીએ, એના પર પોલીસ ત્રાટકી. હસતા હસતા પોલીસે ખાલી ગેસનો સિલિન્ડર, ખાલી કેટલી જપ્ત કરી. જો આ થયું. अरे यार चूल्हा एकदम जा रहा है, गजब स्पीड मेन वीडियो का। चलो इसको दो गाड़ी में बांट रही है और भैया एकदम कितनी चूल्हा, कितनी मोदी जी कितनी बना भाई ગેસ સિલિન્ડર અને કેટલીને જપ્ત કરી. હવે આ પોલીસને કેટલી બધી મહત્વની કામગીરીઓ સોંપાઈ છે. કારણ કે આપણે જો હમણાં અમદાવાદમાં ના સુરતમાં 4 છોકરાઓએ સગીર છોકરા પર હુમલો કર્યો, ચાકુના ઘા માર્યા, ધોરણ 10ના છોકરાને માર્યો. પછી વડોદરાની અંદર કારેલીબાગમાં પોલીસ વાળા પર પતિ પત્ની જોડે ઝપાઝપી થઈ. આવી બધી ઘટનાઓ તો કે એટલે ચોરી, લૂંટ, બળાત્કાર, આ બધા કામો પોલીસે શું કરવાના? એ બધા સાહેબનું માન જળવાઈ રહે બહુ જરૂરી છે. કારણ કે સાહેબનું માન ના જળવાય તો ચાલે જ નહીં. એવી જ એક ઘટના મધ્યપ્રદેશમાં થઈ. મધ્યપ્રદેશના અંદર એક શિક્ષક, એક તો આપણા જે મહાપુરુષ જે છે આપણા નરેન્દ્ર દામોદર દાસ મોદી, એમણે એક પરફેક્ટ ઘરનું સપનું એને સાકાર કરશે કોણ? શ્રીનાથજી ગ્રુપ ઓફ કંપનીઝ. 10 વર્ષ પહેલા દક્ષેશ શાહ સ્ટાર્ટેડ હિઝ જર્ની એક સિમ્પલ ડ્રીમ થી. બધાનું ડ્રીમ હોમ બનાવવાનું સપનું, એ પણ અફોર્ડેબલ પ્રાઇસમાં. 2015 થી હજારો ફેમિલીઝનું સપનું પૂરું કર્યું છે. તો તમે કેમ પાછળ રહી જાઓ? આજે જ મુલાકાત લો શ્રીનાથજી સામ્રાજ્ય અને સ્વસ્તિક પાર્કની અને તમારા સપનાને એડ્રેસ આપો. રીલ બનાવવું એ પણ એક રોજગાર છે. રીલ બનાવવાનો રોજગાર એ પોતે બોલ્યા છે. એટલે યુવાનોમાં અત્યારે રીલ બનાવવાનો ભયંકર ક્રેઝ છે કે દરેકને વાયરલ થવું. એ વાયરલ થવાની ઘેલછા ઘણી વાર બહુ અઘરી પડી જાય. એમાં તમે સરકારી નોકરી કરતા હો અને એમાંય પાછું ભાજપનું રાજ હોય તો તમારે સમજીને કરવું પડે. પણ બિચારો મધ્યપ્રદેશનો એક શિક્ષક, એને ખબર નહીં, એમ એને થયું કે હું ભાઈઓ એનો કરીને મજાક કરી લઉં, એટલે એને રીલ બનાવી. રીલ બનાવીને વાયરલ થઈ. એટલે સરકારને ધ્યાનમાં આવ્યું કે આ અમારા ઈષ્ટદેવ, અમારા પ્રભુ, એનું આવું અપમાન કર્યું અને આટલી વહિયાત મિમિક્રી કરી, સસ્પેન્ડ કરી નાખ્યા. આ જો એને બિચારા કેટલી મહેનત કરી છે વાયરલ થવા માટે. गैस के दाम कम हुए कि नहीं हुए? नहीं हुए? और गैस के दाम बढ़े कि नहीं बढ़े? बढ़ गए? तो गैस के दाम इसलिए बढ़ गए कि भाइयों बहनों, गैस की रोटी खाने से पेट में भी गैस बनती है, और अगर पेट में गैस बनेगी तो आप बीमार पड़ जाओगे,
और अगर आप बीमार पड़ोगे तो ये देश बीमार पड़ जाएगा मेरे भाइयों बहनों। इसलिए गैस के दाम बढ़ने से आम आदमी भी रोटी खाएगा चूल्हे की और अमीर आदमी भी चाय खाएगा चूल्हे की रोटी। जो अमीर आदमी और आम आदमी के बीच में जो अमीरी गरीबी की खाई है भाइयों बहनों, बहुत दूर हो जाएगी। धन्यवाद भाइयों बहनों। આ પુરોહિત સાહેબને નોકરીમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે કે ભાઈ તમે હવે કાં તો એવું હોય કે ભાઈ તમે સરખી રીતે હજી શીખો મોદી સાહેબ જેવું વધારે, બાકી એમના કાં તો જેવું હસતા શીખો હી 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 કરીને એવું કંઈક કરતો બને, પણ બધી મજાક નહીં કરવાની. જો ગેસના બોટલો હવે તો લઈ જશે સરકાર, હવે કંઈ પણ કરે. અને મોદી સાહેબ ઘણું બધું બોલ્યા છે અને અત્યારે બધું બુમરેંગ થાય છે અને બધું ઊંધું થઈ રહ્યું છે. એમણે 2014ની એક હમણાં આવશે જ આ બે મહિના પછી મે મહિનો, એટલે આજથી 12 વર્ષ પહેલા જે આપણે કીધું હતું એ ભાષણ પણ અત્યારે બહુ વાયરલ થયું છે. સાંભળો. भाइयों बहनों लिख करके रखिए 16 मई के बाद ये बांग्लादेशी बिस्तरा बोरिया बांध के तैयार रखे। ये देश ऐसा नहीं चल सकता। ये देश ऐसा नहीं चल सकता भाइयों। और इसलिए भाइयों बहनों, वोट बैंक की राजनीति लगाकर आपकी खुशी के लिए हम आपको हिंदुस्तान को तबाह नहीं करने देंगे। गोलमाल है भाई, सब गोलमाल है। એટલે મોદી સાહેબ પર આવા ઘણા બધા મીમ્સ ને બધું વાયરલ થઈ રહ્યું છે, પણ એમને તો અત્યારે હવે એ વ્યસ્ત છે. કારણ કે જો ઈરાન યુદ્ધ પર તો એ કશું હજી સુધી બોલ્યા નથી, 16-17 દિવસ થયા છતાંય. પણ અત્યારે એમને તો આ બધા ચૂંટણીઓ જાહેર કરી એમને પેલા જ્ઞાનેશ કુમારે 4 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશમાં, એટલે હવે એમને ત્યાં આ ગુજપેતિયા કરવા અમિત શાહ દોડી જશે. એ લોકોને તો હવે એમની તો પેલી સિઝન આવી ગઈ કે પણ ખરેખર આ જે પશ્ચિમ બંગાળની ચૂંટણી છે ને એ પહેલા છે ને 6-7 ફેઝમાં કે એવા વધારે ફેઝમાં યોજાતી. આ વખતે જ્ઞાનેશ કુમારે મોદી સાહેબ સાથે અન્યાય કર્યો, ખાલી 2 જ ફેઝ રાખ્યા છે. એટલે મોદી સાહેબને વધારે ભાષણો નહીં આપી શકે, બીજું કશું નહીં. એમને પછી ખાલી બેસીને પેલા મશીનોમાં જ બધું કરવા માટેના આદેશો આપવા પડે. બાકી તો એમણે કીધું છે, જેવું આપણે પરમ દિવસે જ કીધું છે, ખોંખારીને કોઈ મોટા જૂની તમે 80-90ના દાયકાની પિક્ચરો જોતા હોય ને એમાં જે વિલનો જે વાત કરતા હોય ને એવા કોન્ફિડન્સ સાથે કે હવે જીતવાના તો અમે જ છે, તમારે જે થાય કરી લેવો, એવું ભાષણ છે એમનું. જોજો ક્યારેક, અને જે ભક્તો હોય એ તો ખાસ જોવે કે આ રીતે જ આ લોકચંદ્ર જે છે, આ લોકચંદ્ર એટલે નરેન્દ્ર દામોદરદાસ મોદી બોલેલા છે. લોકતંત્રને લોકચંદ્ર એમણે જ કીધું છે. એટલે આપણું લોકચંદ્ર તો હવે ક્યાં અસ્ત થયો છે આપણને કંઈ ખબર પડતી નથી. અને આ નેતન્યાહુ જીવે છે કે મરે છે એનું કઈ ખ્યાલ નથી આવતો. પણ તમને શું લાગે છે આ ઘટનાઓ પર? તમારી જે કંઈક વિચાર હોય તમારા એ કોમેન્ટ કરીને જણાવશો. સાથે આ વિડીયોને લાઈક કરજો અને ચેનલની સાથે તમને ગુજરાત રિપોર્ટના વિડીયોઝ ગમતા હોય તો સબસ્ક્રાઇબ પણ કરી રાખો, બેલનું આઇકન પણ દબાવી રાખો, જેથી શું છે કે આપણે હવે કોઈ પણ વિડીયો અપલોડ કરીએ તો તમારા સુધી એ નોટિફિકેશન પહોંચે અથવા તો તમે જોઈ શકો. બસ તો અત્યારે આટલું જ. તમારો જે કંઈ વિચાર હોય લખજો. ભારત માતા કી જય.